પોઈન્ટ છે શાહજહાંનો સુવર્ણયુગ. એમાં પોઈન્ટ છે કે સુદૃઢ વહીવટી તંત્ર. વહીવટી તંત્ર એટલે એક મજબૂત શાસનતંત્ર. શાહજહાંની શાસન વ્યવસ્થા સુદૃઢ અને લોક ઉપયોગી હતી. અકબરે જે વહીવટી સિદ્ધાંતો દાખલ કર્યા હતા તે સિદ્ધાંતો ઉપર શાહજહાંનો વહીવટ ચાલતો હતો. એટલે કે અકબરના શાહજહાંના સમયમાં શાહજહાંએ વહીવટી સિદ્ધાંતો દાખલ કર્યા હતા અને એની ઉપર એનો જ વહીવટ સિદ્ધાંતો પ્રમાણે ચાલતો હતો. શાહજહાં અનુભવના ધોરણે જ અમલદારોની નિમણૂક કરતો હતો. તમામ અમલદારો જે હતા એ તમામ અમલદારો ઉપર, તેમના કાર્યો ઉપર તે દેખરેખ રાખતો. જુલ્મી અમલદારોને તે કડક શિક્ષા પણ કરતો હતો. ન્યાયાધીશ તરીકે અનુભવી માણસોની નિમણૂક કરતો. ન્યાયના ક્ષેત્રે ગરીબ, તવંગર, હિન્દુ, મુસ્લિમ એવા ભેદ પાડવામાં આવ્યા હતા. એટલે કે જ્યારે એ નિમણૂક કરતો એ સમયે કોઈ ગરીબ છે, કોઈ તવંગર, કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ એવા કોઈ પણ ભેદભાવ વિના તે કર્મચારીઓની નિમણૂક કરતો હતો. દર બુધવારે તે પોતાના દરબારની અંદર સભાનું આયોજન કરીને પ્રજાની ફરિયાદો સાંભળતો. એટલે કે દર બુધવાર આવે ત્યારે એના રાજ્ય દરબારની અંદર એણે સભા ભરેલી હોય. દર બુધવારે એક સભા ભરવામાં આવતી અને આ સભાની અંદર તે પ્રજાની ફરિયાદો સાંભળતો અને ન્યાય આપતો હતો. ગુજરાતમાં જે સમયે દુષ્કાળ પડ્યો તે સમયે શાહજહાંએ ત્યાંની પ્રજા અને ખેડૂતોને રાહત પણ આપી હતી. આ ઉપરાંત બેહાલ એટલે કે બેરોજગાર બનેલા લોકોને 20 દિવસ સુધી રોકડ રકમની સહાય કરી હતી. આમ આ રીતે શાહજહાંનું વહીવટી તંત્ર એ સુદૃઢ પ્રમાણે ચાલતું હતું. હવે આગળ પોઈન્ટ છે કે આર્થિક દ્રષ્ટિએ
આર્થિક દ્રષ્ટિએ સુવર્ણયુગ. આર્થિક દ્રષ્ટિએ સુવર્ણયુગ એટલે કે જે સમયે શાહજહાંનો સુવર્ણયુગ હતો એ સમયે આર્થિક દ્રષ્ટિએ આર્થિક રીતે એ સુવર્ણયુગ કેવી રીતે હતો એટલે કે આર્થિક રીતે સુવર્ણયુગમાં કેવી ઉન્નતિ થઈ હતી. શાહજહાંના શાસનકાળમાં સમગ્ર સામ્રાજ્યમાં સાર્વત્રિક સુખ શાંતિ છવાયેલી હતી. એ સમયે કોઈ વિદેશી આક્રમણખોરોએ ભારત પર આક્રમણ કરવાની હિંમત કરી ન હતી. જો કે દક્ષિણ ભારતમાં નાના મોટા વિદ્રોહો થયા પણ તેનો ઉત્તર સુધી વિશેષ પ્રભાવ પડવા પામ્યો ન હતો. આ ઉપરાંત આ સમયની આર્થિક ક્ષેત્રની સદ્ધર સ્થિતિને કારણે વેપાર ધંધામાં વૃદ્ધિ થતાં રાજ્યની આવક ઘણી વધી ગઈ હતી. વિદેશ વેપારમાં પણ સારી એવી પ્રગતિ થઈ હતી. વિદેશોમાં તત્કાલીન ભારતીયતાની નિકાસ દ્વારા 45 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી. જ્યારે શાહજહાંના સમયની અંદર સુવર્ણયુગ હતો એ સમયે સાર્વત્રિક સામ્રાજ્યની અંદર સુખ શાંતિ છવાયેલી હતી. એના સમયની અંદર બહારથી કોઈ વિદેશી આક્રમણખોરોએ ભારત પર આક્રમણ કરવાની હિંમત પણ કરી ન હતી. શાહજહાંના સમગ્ર શાસનકાળમાં અનેકવિધ ક્ષેત્રે થયેલા બાંધકામોને લીધે લોકોને રોજગારીની તકો મળી હતી. બર્નિયર નામના ઇતિહાસવિદે આ અંગે નોંધ્યું છે કે દેશની સમૃદ્ધિ અને પ્રજાના સુશીલ સ્વભાવને કારણે પોર્ટુગીઝ, અંગ્રેજ અને ડચ જેવી પ્રજાઓમાં એવી કહેવત પ્રચલિત બની કે આ દેશમાં પ્રવેશ માટે 100 દ્વાર છે, પરંતુ તેમાંથી બહાર નીકળવાનો એક પણ દ્વાર નથી. બર્નિયર નામના જે ઇતિહાસવિદ હતા એમણે દેશની સમૃદ્ધિ અને પ્રજાના સુશીલ સ્વભાવને કારણે તેમણે લખ્યું છે કે પોર્ટુગીઝ, અંગ્રેજ અને ડચ જેવી પ્રજાઓ પોર્ટુગીઝ, અંગ્રેજ અને ડચ જે પ્રજા હતી એ લોકોના મનમાં એ લોકોના માનસચિત્ત ઉપર એવી અસર થઈ હતી, એવી કહેવત પ્રચલિત બની ગઈ હતી કે આ દેશમાં
ભારત દેશમાં પ્રવેશવા માટે 100 દ્વાર છે, પરંતુ બહાર નીકળવાનો એક પણ માર્ગ નથી. વાસ્તવમાં એટલે કે હકીકતમાં વિદેશોએ વ્યાપાર રોજગાર માટે આકર્ષિત કરવા માટે તત્કાલીન ભારતમાં અનેક કારણે મોજૂદ હતા. એટલે કે જે સમયે વિદેશકારોએ ભારત દેશની અંદર વ્યાપાર રોજગાર માટે તેઓ આવ્યા હતા, એની સાથે ભારત દેશની સાથે એવા કેટલાક કારણો જોડાયેલા હતા કે જેનાથી તેઓ ભારતની અંદર આકર્ષિત થયા હતા. તો ભારત દેશની અંદર એવા ઘણા બધા રાજ્યો હતા કે એ રાજ્યોએ કોઈને કોઈ સ્વરૂપે પોતાની એક આગવી ઓળખ, આગવી છાપ ઊભી કરી હતી. બંગાળમાં રેશમ, રૂ, શણ એટલી હદે ઉત્પન્ન થતા હતા કે પડોશી દેશો અને યુરોપની જરૂરિયાત પણ અહીંથી પૂરી પાડવામાં આવતી. એટલે કે બંગાળની અંદર રેશમ, શણ ખૂબ જ પ્રમાણમાં ઉત્પન્ન થતા હતા. પડોશી દેશો અને યુરોપની જરૂરિયાતો પણ આ બંગાળમાંથી જ પૂરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત લાખ, ખાંડ, કાપડ, ગળી, અફીણ, સૂંઠ, મરી, મીણ, સુગંધિત દ્રવ્યો, માખણ વગેરે પ્રમાણમાં એટલે કે વધુ પ્રમાણમાં અહીંથી પ્રાપ્ત થયા છે. અને મુશ્કેલીથી પહોંચી વળીને પણ વિદેશ નિકાસ કરવામાં આવે છે. આવી નોંધ ઘણા બધા તત્કાલીન ઇતિહાસ લેખકોએ કરી છે. તત્કાલીન ભારત આર્થિક ક્ષેત્રે અત્યંત સંપન્ન સમસ્યાઓ ભોગવતું હતું. માટે જ મુગલકાલીન ભારતને ઔદ્યોગિક રાષ્ટ્ર ગણવામાં આવતું હતું. દેશમાં અનેક સ્થળો પર વ્યાપાર રોજગારની પ્રવૃત્તિઓથી દેશમાં અનેક સ્થળો એટલે કે દેશની અંદર આવેલા જુદા જુદા જે સ્થળો છે એ વ્યાપાર રોજગારની પ્રવૃત્તિઓથી ધમધમતા હતા. એટલે કે એ સમયે એ સ્થળોની ખૂબ જ બોલબાલા હતી. જેમાં પાટણ, બુરહાનપુર, જોધપુર, બનારસ, પટણા, સુરત અને ઢાકા પ્રચલિત હતા. ગુજરાતનો કિનખાબ, ઢાકાનું મલમલ, ફતેપુર સિકરીની સતરંજી, લાહોરનું રેશમી કાપડ, કાશ્મીરના ગાલીચા વગેરે
તત્કાલીન જગતમાં મોટી માંગ ધરાવતા હતા. અરબી ઘોડા, કાચ, દારૂ અને ગુલાબ વગેરેની પણ આયાત કરવામાં આવતી. વેપાર રોજગારનું પાસું ભારતને પક્ષે ઝૂકેલું રહેતું. પરિણામે ઘણા મોટા પ્રમાણમાં સોનું ચાંદી વિદેશી ભારત તરફ ઢસડાઈ આવી ભારતને સમૃદ્ધ કરતું હતું. આ સમૃદ્ધિના વૈભવનો આંખે જોયો અહેવાલ આપતા વિલિયમ હોકિન્સ ભારતની મુલાકાત લેનાર પ્રથમ બ્રિટિશ ખલાસી વેપારી હતો. તેણે ભારતની સમૃદ્ધિના ઘણા વખાણ કર્યા છે. જ્યારે ઇતિહાસવિદ મોન્સરેટ જણાવે છે કે તત્કાલીન ભારતનું લાહોર યુરોપ અને એશિયાના કોઈ પણ નગર કરતાં સહેજ ઉતરતું ન હતું. એટલે કે ભારતનું જે લાહોર છે એ લાહોર વ્યાપાર રોજગારની દ્રષ્ટિએ યુરોપ અને એશિયાના બીજા કોઈ પણ નગર કરતાં સહેજ ઉતરતું ન હતું. એટલે કે એ ચડિયાતું હતું. જ્યારે અન્ય ઇતિહાસવિદ ફિટજ નોંધે છે કે મુગલકાલીન આગ્રા અને ફતેપુર સિકરી તત્કાલીન બ્રિટનના લંડન કરતાં મોટા નગરો હતા. એટલે કે ફતેપુર સિકરી અને આગ્રાને એના વ્યાપાર ધંધા એટલે કે રોજગારની સાથે સરખાવતા લંડન કરતાં પણ મોટા નગરોની ઉપમા આપેલી છે. આ દ્રષ્ટિએ જોતા ભારત સુખ સમૃદ્ધિ અને આર્થિક બાબતે અત્યંત વિશાળ રાષ્ટ્ર હતું તેમ કહી શકાય. આમ આ રીતે આર્થિક દ્રષ્ટિએ મુગલ સામ્રાજ્યના યુગની અંદર સુવર્ણયુગ રચાયો હતો. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યા અભ્યાસ ક્ષેત્રે મુગલ શાસનકાળમાં સારી એવી પ્રગતિ થઈ હતી. મુસ્લિમો માટે મદ્રેસાઓ અને હિન્દુઓ માટે પાઠશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. રાજ્ય તરફથી તેના નિવાસી અને સંચાલન માટે પૂરતી આર્થિક સહાય તેમજ ધ્યાન આપવામાં આવતા હતા. શાહજહાંએ
દિલ્હી મુકામે દારૂલ બકા નામની એક કોલેજનો પુનરુદ્ધાન કરાવ્યો હતો અને બીજી એક નવી કોલેજ શરૂ કરી હતી. સાહિત્ય ક્ષેત્રે આ સમયે શાહજહાંએ દાખવેલ નોંધપાત્ર રસ તથા અભિરુચિને કારણે અભૂતપૂર્વ પ્રગતિ થવા પામી હતી. ડૉક્ટર S.R. શર્માની નોંધ અનુસાર ફારસી તેમજ હિન્દી સાહિત્ય ક્ષેત્રે આ યુગમાં નોંધપાત્ર પ્રગતિ થવા પામી હતી. શાહજહાંના દરબારમાં અને સમગ્ર રાજ્યમાં અનેક હિન્દુ મુસ્લિમ વિદ્વાનો અને સાહિત્યકારો હતા. સાહિત્યની જાણીતી કૃતિઓમાં અબ્દુલ હમીદ લાહોરીનું બાદશાહનામા, ઇનાયત ખાનનું શાહજહાંનામા, મુનશી બનવારી દાસનું પ્રબોધ ચંદ્રોદય, 10 કરણનું રામાયણ ફારસી ભાષામાં, મુગલ ફરીદ મુનિ વિજયનું G.K. શાહજહાની તેમજ અનાઉલ્લા રચિત બીજગણિત, અંકગણિત તથા અબ્દુલ રશીદ દ્વારા સંસ્કૃતમાં રચાયેલ બીજગણિત, જ્યાં અનેક પુસ્તકો પ્રચલિત બન્યા હતા. શાહજહાં ખુદ હિન્દી કવિતા અને ગીત સંગીતનો શોખીન હતો. તેણે ચિંતામણી કવિત્વ સુંદરદાસ જેવા જાણીતા હિન્દી કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. શાહજહાંના પુત્ર દારા શિકોહે પણ ફારસી, અરબી અને સંસ્કૃત ભાષાના ક્ષેત્રે ઊંડો રસ લઈ તેની પ્રગતિ માટે પ્રયાસો કર્યા હતા. તેણે ભગવદ્ ગીતા, યોગ વાસિષ્ઠ તેમજ ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ફારસી ભાષામાં ભાષાંતર કર્યું હતું. શાહજહાંનો પુત્ર
દારાશિકોહે ફારસી, અરબી અને સંસ્કૃત ભાષા ક્ષેત્રે મહત્વનો ફાળો આપેલો હતો. તે સૂફી સંપ્રદાયનો અગ્રણ્ય પ્રચારક અને પ્રશંસક હતો. તેણે ઇસ્લામિક સંતોને લગતા સફીનતુલ ઓલિયા નામના ગ્રંથની રચના પણ કરી હતી. શાહજહાંના સમયમાં દેશભરમાં જાણીતા બનેલા પંડિત જગન્નાથે રસ ગંગાધર અને ગંગા લહરી નામના સંસ્કૃતના શ્રેષ્ઠ ગ્રંથો રચ્યા હતા. ભારતના સંસ્કૃતના શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે આજે પણ તેમને ઓળખવામાં આવે છે. આમ શાહજહાંએ ભારતમાં વિદ્યાભ્યાસ અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. તો આ રીતે શાહજહાંના સમયની અંદર પાર્ટ 2 ની અંદર આપણે શાહજહાંના સમયનું સુદૃઢ વહીવટીતંત્ર, આર્થિક ક્ષેત્રે એટલે કે આર્થિક સમયની અંદર આર્થિક ક્ષેત્રે ઉન્નતિ, કે એ સમયે કેવો સુવર્ણયુગ હતો, કયા કયા રાજ્યોની અંદર વેપાર ધંધા રોજગાર ચાલતા હતા, કયા દેશની આયાત અને નિકાસ એ સમયમાં થતી હતી, એના વિશે આર્થિક સ્થિતિ વિશે જાણ્યું. સમૃદ્ધિ અને વૈભવનો આંખે દેખ્યો જે અહેવાલ વિલિયમ હોકિન્સે કરેલો છે, કે જેણે ભારતની મુલાકાત લીધી હતી. ભારતની મુલાકાત લેનારે પ્રથમ વ્યાપારી હતો અને એણે ભારતની સમૃદ્ધિના ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યાર પછી બીજા ઇતિહાસવિદ માન્સરેટે જે લાહોર વિશે કહ્યું છે કે લાહોર હતું એ યુરોપ અને એશિયાના કોઈ પણ નગર કરતાં સહેજ પણ ઉતરતું ન હતું, તેના વિશેની ચર્ચા કરેલી છે. ત્યાર પછી ત્રીજા ઇતિહાસવિદ હતા ફિટચ. તેમણે પણ આગ્રા અને ફતેપુર સિકરી આ બે જે સ્થળો છે, આ બે સ્થળોને લંડન કરતાં પણ મોટા નગરોની સાથે સરખાવેલા છે. ત્યાર પછી આપણે એના ત્રીજા પોઈન્ટની અંદર જોયું કે આર્થિક ક્ષેત્રની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે પણ શાહજહાંના સમયમાં પ્રગતિ થઈ હતી. શાહજહાંના દરબારની અંદર એટલે કે એના દરબારની અંદર એણે ઘણા બધા કવિઓ અને લેખકોની નિમણૂક પણ કરેલી હતી. કેટલાક ગ્રંથોનું રામાયણ ફારસી ભાષામાં લખાયેલું હતું. અંકગણિત, બીજગણિત વગેરે પણ રચાયેલું હતું. તેના પુત્ર દારાશિકોહે ફારસી, અરબી અને સંસ્કૃત ભાષાની અંદર એને ઊંડો રસ હતો. તેણે ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ફારસી ભાષામાં ભાષાંતર પણ કર્યું હતું. તેના સમયની અંદર પંડિત જગન્નાથે રસ ગંગાધર અને ગંગા લહરી નામના સંસ્કૃતના શ્રેષ્ઠ ગ્રંથો પણ રચ્યા હતા. આમ શાહજહાંના સમયને સુવર્ણયુગ કહ્યો છે.